ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 7 સવારના અને આજતા હે ને બહુ જ ઝાકર આવી. ઝાકર આવે ને એટલે ઠરે ઓછું કા મમ્મી? ધીરે ધીરે બોલે સંભળાશે નહીં. અહીંયા જરાક બાજુમાં જવું જો. હા ધીરે ધીરે બોલે તો હાંજી થોડીક ઓછી ટાઈટ હતી એટલે જો ઝાકર આવી છે. ઝાકર ઘડીક વાર આપણે હે ને પાવડી લઈ અને વાડામાં રાઉન્ડ માર લઈને એટલે ટાઈટ ઉડી જાય. હાલો આપણે રોટલી બનાવવાની છે અને હંજવારી પોતું કરવાનું છે. તો લોટ બાંધીને રાખી દઈએ, પછી હંજવારી પોતું કરીને તો લોટ મસ્ત થઈ જાય અને રોટલી સારી થાય. જેવું તક એવી ઝાકર આવી ખાવ વરહે ઝાકર. જામ હે ને ઝાડવા હાવ ઝાખા ઝાખા દેખાય. અને અહીંયા છે અમારો શેરુડો ભૂરા. ક્યાં ગયો? આવી રહ્યો જો. જો પડદો આડો હે ને તે ટાઈટ ના પડે ને બિસારાઓને. એ શેરુ, શેરુ અહીંયા અહીંયા. એને ખબર નથી. હા હવે ખબર પડી. અને આ ભાઈ જો ઉપડાઈની ભેંસ દવા એક એક પોડવે વાગુથી નાખવા જાય બધા. મમ્મી હે ને આ બધા પોદરા છેટા કરીએ ને તા જસ્મીન એને ભેંસ દોઈ લે હજા આખડી. બંસી તારો વારો છેલ્લે હો, હજી વાર હે. અને આપણે જો આમાં થોડુંક ખાલું ખાલું લાગતું હે કારણ કે અડધાવને અંદર બાંધવા પડે. અડધાવને એટલે બેગ ભેહુને બધા થમાય નહીં જરવાય નહીં. અટાણ 3 પાડેડા વાળા તબેલામાં હે. જો અહીંયા તબેલો પેક છે અને અહીંયા પેક છે અને 3 ન્યા હે અને 2 અહીંયા હે. બસ અહીંયા શેર હોય ને. એ શું કાંઈ છો તું? હે ભાઈ ને હાલો ઉઠવાનું ટાણું થઈ ગયું. અને એમાં ટીલું હમણાં અહીંયા છે ને એને અંદર બાંધી રાખી. અને એક આ અમારો ભૂરો મેન ભૂરો. અને એક શેરુ ને કંઈક દેખાઈ ગયું લાગે. શું છે શેરુ? હાલો તો વાગી ગયા છે રૂંઢાના 4 ને હમણાં આપણે છે ને એકાત્રા વ્લોગ આવે છે. વ્લોગનું કંઈ ઠેકાણું રહેતું નથી. થોડાક કામમાં હતા આપણે એટલે. ને અહીંયા ને મમ્મી ભાણા કરે ને હું જો દહીણો દરવા નાખી. અને હવે અમારે વાડીએ જવું છે. બર્તનની ભારી લેવા જાડા લાકડા પડ્યા ને વાડીમાં તો જાવું ને માં. અને મકાઈ શું ઓલી હું મારી ધાણા ભાજી ને મેથી બીટવા જાઉં. આગળ એમ કે મકાઈ બીટવા જાઉં. મકાઈ ભાજી બીટાવી ભાજી કરતો થાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ને જો અમારે મેથી ને ધાણા ભાજી લેવા જાવ તો ઈલાથી અગણીને જાય. એટલે હું આગળ ના જાઉં ઘંટી પછી થઈ રહી દાણા તો. અને કા લાઈટ હોય જાય હે ને લાઈટ એ કટોકટીમ છે જાહે આખની. પૂરું કરી લે ને થોડા બહુ ભાણા કલમ પછી જાય. અને જો મારા સિંધિયાને હે ને હિંગડામાં જરાક ઓલું જીવાત જેવું થઈ ગયું હે. આપણે કાલે ઇન્જેક્શન મરવી દીધું અને ફુવારો હે તે ફુવારો છાંટી દઈ. હવે તો આમ નિરાશ થઈ ગઈ કા. માથા પસાડ્યા રાખે ને ખબર પડી જાય. પાટારા હિંગ રહ્યા ને એમાં ખબર ના પડે. પછી માથા પસાડે તે ખબર પડે. અને જો જસ્મીનભાઈ માલ બાંધે હે. એ સિંધિયા હા બંધાવા માંડ્યા છે. 2 કુમડા બાંધ્યા અને એક અહીંયા હવે હજી બાંધવાનું મુહૂર્ત કર્યું. અને અમારા ટીડી બાઈને અહીં બાંધ્યા છે. જા અહીંયા તો હજી બેસી જાય વાં હે ને મેળ જ નહોતો આવતો કા. અને આને છે ને ઈતળાઓનું ઇન્જેક્શન મરવવું પડ્યું. ફુવારેથી કંઈ અસર નથી થતો. જો આ રૂવાટીમાં ફુવારો લાગતો નથી હરખો. અને જાય તો ભલે ને કાતરીને પછી પાછો ફુવારો મારવો જોઈએ કા ચકુડી. એ પણ કસરતી ના જા ક્યાં. આ છે ને આની તુફાની બપોર વસારે એવી રાઈડ ઉપાડી હતી ને મોંમાં જીભ નથી નાખતો. હુવા ના દીધા તુફલાતી તા જ. ઓલું કાઢ્યું ખાધું ખાવા જવું પણ હવે સરવા જવાય નહીં. અટાણે આપણી પાસે ટાઈમ ન મળે. બરોબર એક વાત તો એ મેં આમાં શું કરવું? લીલાડો તારા હારું આવવો કે નહીં? આને બે ભાઈ પાણી વારવાનું નતું નકર બેગ દી ગયા તા લઈને. સરિયાણ નથી આપણે અહીંયા એટલું બધું ક્યાંય. આ તા મોટા બાપાની વાડીએ કપાસમાં હતું ને ખડતી વાળી જયદીપને બેગ દી લઈ ગયા તા. બાકી સરિયાણ નમરે નકર તો કાયમી સરે ઘણે. એટલે લીલાડો વાવ્યો ને એમાં આપણે ધ્યાન દઈ હતી. એમાં ઠાવકું થઈ જાય તો નાખવા થાય. આજે એ કાયમ છે ને એમને એકલી છૂટીને આવતી રહીએ. આગળ વહી જાય ભૂકો ખાવા. હવ હોન મૂકી હો ભાઈ.
મન થાય તે આવતું રહેવાનું, ખાઈ પીને મજા કરવાની. કા લાડુ? અને મારા બાઈને તો માંડમાં જીવતા રાખ્યા, જતા એ હુકાઈ ગયા હાવ. એને ખાંડ ને એટલું દહીં પણ તો જતા એને દેખાતું જ નથી. જયદીપ કે મોટી થાય તો દેખાય. ખીજવાળા નહીં, આ હાઠી એવી હોય. અને ખામણું આજ જો જરાક આમ ઓલું કર્યું હમણાં હે ને, આ બધાને અહીં બાંધતા નથી હાવ સીસરું થઈ ગયું હતું. એમાં પાણી જરાય હમાતું નહીં ને વડલો કુકડાવા માંડ્યો તો એટલે એ ખાહે આગની મોકરી મૂક દે ને તે બે ખાહે મન થાય ત્યાંથી. ચકીબાઈ જ્યાં કુંડી છે ને આપણે પાડેડા હાટું જાય રાખી છે, પણ એમાં ભેગા મોટા મોટા એમ પીતા જાય. એમાં અમારે ઓલી મોટી ભૂરી છે ને એને બધાને એવી ટેવ છે, કુંડીમાં ના પીએ ને ત્યાં સુધી હોજરી ના વરે. એ ગાંડા શેરુ, જયદીપ શેરુને લઈ જા. જયો જયદીપ, જો જયદીપ લઈ જાય જા. આ કઈ કઈ કૂતરું પાસે પૂગી જાય ને તો શેરુ આરામથી હૂતો હોય, બિચારો ભોરો છે. બાકી નકર નહીં કરવા ના દે. એનો જ બહુ એવાયો છે. હાઈજી ગામમાં આવે ને તો એક ફેર જયદીપ ને હે ને શેરુ પાસે જવું પડે ને કરીને મેળ ના. દાણા તો હજી ઘણા છે, હજી આગળ નાખ્યું જ છે. જો અમે હે ને હમણાં બકાલનું આવ્યું હતું ને એ મસ્ત ઉગી ગયું, લાગી ગયું અસલનું. હે તો ખાવા થાય ને આ હે ને થાય ને તો માર્કેટમાં સસ્તું થઈ જાય, પણ સસ્તું જડે તો આના જેવું ના થાય આપણા ઘર જેવું. નાલો આજ રવિવાર છે ને તે આપણે આમાં વાની છાંટી દઈએ. આવીને તે ઓહાણ આવી ગયું તો હાલો વાની લેતા આવીને બધામાં છાંટી દઈએ રીંગણી મરચીમાં. જો આપણે આ રાખ છાંટી દઈએ ને તો એમ કહેતા હોય કુકડે ના આવે, એમ કહેતા હોય, આપણે કંઈ ખબર નથી. એવું થોડી થોડી છાંટી દઈ. ઉમાં મમ્મી ના પાડતી હતી ઝીણી ઝીણીમાં, તો એમાં આપણે થોડી થોડી ઉડાડ દઈ રોગી. જો મમ્મી હે ને પાણી પાય એટલું બકાલું બાકી રહી ગયું પાવાનું. જો વરી પાછા મરચાં આવ્યા કા એમાં સાટવી ને. ભી મને જોઈને રૂકું મૂકે બહુ મારકણી છે. મારવા થોડ્યો આપણે તું ભાઈ નહીં થવા. આમાં થોડું થોડું કુકર આવી ગયું. દીતવાર મંગળવાર જ છાંટવાની એટલે આપણે પાસે ઓહાણ ના આવે. આજ આપણે છાંટી દઈ. જા આમાં જ કંઈ વાંધો નથી એટલો બધો રીંગણીમાં તો. અને રીંગણા નામી મસ્તીના લાગ્યા હે જારિયા ગુલાબી. એટલે એટલે બસ ભીલી જેવી લાગે ને. ઉડ્યા તો શું કરું લે. ના રી એકલો એકલો રાયડું દે. જો આ છે અમારા ટમેટા ઓર્ગેનિક. જારી આ ઉસું બાંધ્યું કે કામાં એટલે બાંધ્યું કે ઠીક સરસ. અને જે ઉષા રાખ્યા ને તે પછી ટમેટા કે ખાધા જેવા થયા ને હળી જતા હતા. અને જો આ છે રીંગણા ગુલાબી રીંગણાઓ. ઓલી રીંગણીમાં છે ને એટલે 3-4 આવ્યા, ઉમાં 2-3 થાય ને પછી ખૂટીએ નહીં, પછી ઓકરી જાય હું રીંગણાથી ના હોય ને ત્યાં ભાવે. અને આ રીંગણા એમાં કુણા અસલ થાય ને તે આમાં આપણે ખાવાની મજા ખબર ના પડે કે રીંગણાનું શાક છે. જારી બટેકા ભેગા નહીં ખાવાય ને તો ખબર ના પડે કે આમાં રીંગણું નાખેલ છે. હા બધા બકાલું વાવ્યું હે. અને એ હે મિર્ચી મરચાં તા જેવો ફાલ થઈ રહી ને એવો પાછો આવી જાય, પણ તીખા ભડકા જેવા છે ખવાતા નથી. કાચે કાચા હે ને તોડી લઈને તો હજી ખાઈ હગી. અને લીંબુ હવે તો ઉવરવા આવ્યા હે, પાણી પાજો તો પાછા આવી જાય. એમ તો હજી ઘણા હે જોઈ. અને જે આ ઘરના લીંબુ હોય ને તો લીંબુ શરબત કરીને પીવાનું વેતોય ના આવે, ત્યાં વેત ના આવે. અને જે ના હોય ને વેસાતા લેવા પડતા હોય ને ત્યાં તો લીંબુ શરબત એવું ભાવે નહીં. અને આ ફૂદડી ઓલી ફૂદડી કરતાં એવી ભૂંડી હાવ આમ એમ થાય કંઈક કઈડું ના હોય એવી સટકા ભરે કા. એમાં સુકાઈ જાય પછી થાવે પૂરું, ચોખ્ખું થઈ જાય તો એટલું ઉપાદે. આ એક જ જુંગી છે હવે, બાકી બધું ચોખ્ખું થઈ ગયું. હાલો તો હવે હે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં.
જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.